હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12 એનું ફર્સ્ટ ચેપ્ટર છે. એમાં એક પદ છે કવિતા અખિલ બ્રહ્માંડમાં, એમના વિશે જોઈશું. તો એમનો આપણે થોડો કવિ પરિચય જોઈ લઈએ. તો આ કાવ્ય ઈસવીસન 15મી સદીથી 18મી સદીના સમયગાળાને મધ્યકાળનો જે સમય કહેવાય છે એમાં લખાયેલું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ નામની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ હતા. નરસિંહ મહેતાએ ઘણા કાવ્યો લખ્યા છે અને એ ભક્ત કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. નરસિંહ મહેતાએ જ્ઞાનના, ભક્તિના એવા અનેક વૈરાગ્યના પદોને લખીને આપણી ગુજરાતી કવિતાને રળિયાત કરી છે, એટલે કે એમને રળિયામણી કરી છે. ઝૂલણા છુંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાત્યા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવની તરતી એમની કાવ્યવાણી એમની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપને, લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વિદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ કે સુવર્ણ એક રૂપે છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. આપણે સોનામાંથી કુંડળ ઘડીએ કે હાર બનાવીએ કે કંગન બનાવીએ, પણ એ સોનું તો સોનું જ છે. એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગડબડ તરીકે ઓળખીને હસી કાઢે છે. જ્ઞાનીઓએ ઘણા બધા ગ્રંથો લખેલા છે, એ ગ્રંથોને સમજવામાં જે આપણે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગડબડ કરીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. આવા જે પ્રભુ છે એમને શાસ્ત્રોના જ્ઞાન કરતાં આપણે પ્રેમરૂપી ભક્તિથી એમને વધારે મેળવી શકીએ. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું આ એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. હવે આપણે કાવ્ય જોઈશું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે, એટલે અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમસ્ત વિશ્વ જગતમાં એક શ્રીહરિ તમે જ છો. જુજવે રૂપ અનંત ભાસે, એટલે કે જુદા જુદા રૂપોથી આપ જે દેખાતા નથી પણ જુદા જુદા રૂપો વડે આપણને ભાસ કરાવે છે અને એમણે જુદા જુદા રૂપો પણ ધર્યા છે. હા, દેહમાં દેવ તું, આપણા દેહમાં દેવ રૂપે પ્રભુ વસેલા છે. તત્વમાં તેજ તું, તત્વોમાં તેજ રૂપે વસેલા છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, એટલે કે શૂન્યમાં એ શબ્દ થઈને વેદ વાસે, એટલે કે વેદ કહેનાર છે પ્રભુ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા તું, એટલે કે પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે. ભૂમિ એટલે કે ધરતી પણ તું જ છે અને ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર પણ તમે જ છો. વૃક્ષ થઈને ફૂલી રહ્યો આકાશે, વૃક્ષ થઈ એટલે કે વૃક્ષો એટલે કે ઝાડવાઓ બનીને પણ ફૂલી રહ્યો એટલે કે વિકાસ કરી રહ્યો છે આકાશ સુધી. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, એટલે કે અનેક રચનાઓ કરી છે. ભગવાનના કેટલા અવતારો છે? 10 અવતાર છે. એમાં પ્રભુનો અવતાર પહેલો કયો છે? તો કે મત્સ્ય અવતાર. એમ અનેક રચનાઓ કરી છે પ્રભુએ, અનેક રૂપો ધર્યા છે. અને શિવ થકી જીવ થયો એ જ આશે, એટલે કે શિવમાંથી આપ જીવ થયા છો. તો કેના માટે? તો કે વિવિધ રચનાઓ કરીને રસ લેવા માટે. વેદ તો એમ વેદે, એટલે કે વેદો એમ કહે છે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, એટલે કે શ્રુતિ અને સ્મૃતિ એ વેદો પછી લખાયેલા ગ્રંથો છે અને એ સાબિતી એટલે કે પુરાવો સાબિત કરે છે કે કનક કુંડળ વિશે ભેદ ના હોય,
એટલે કે કનક અને કુંડળ, એટલે કનક એટલે કે સોનું અને કુંડલ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. કુંડળ એનો ઘાટ ઘડેલો છે કુંડળનો, પણ આખરે તો એ સોનું જ છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, એટલે કે ઘાટ ઘડવા એટલે કે આકાર આપવો, નામ રૂપ જૂજવા એટલે કે જુદા જુદા નામ અને રૂપોથી આપ અહીંયા બિરાજમાન છે પ્રભુ. અંતે તો હેમનું હેમ હોય, અંતે તો સોનાનું સોનું જ છે, ચાહે શિવમાં હોય કે પછી જીવમાં હોય કે એ શિવ રૂપે હોય, જીવ રૂપે હોય, કૃષ્ણ રૂપે હોય કે રામ રૂપે હોય, પણ પ્રભુ શ્રી હરિ તો એક જ છે. એમણે અનેક રૂપો ધરીને આ પૃથ્વી ઉપર અનેક લીલાઓ કરી છે. ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી, ગ્રંથો જે વિવિધ ગ્રંથો જે આલેખાયેલા છે એમાં ગડબડ કરી એટલે કે સમજવાવાળાઓએ ગડબડ કરી છે અને સાચી વાત પોતે પ્રગટ નથી કરી શક્યા અથવા તો સમજી નથી શક્યા. જેને જે ગમે તે તેને પૂજે, એટલે કે જેને જે ગમે છે તેને તે પૂજે છે. જે પ્રભુને માં જેમને દ્રઢ વિશ્વાસ બેસી જાય છે એ પ્રભુને પોતે પૂજે છે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે, એટલે કે મન એમ સમજે છે કે એ પ્રભુ એક સત્ય છે અને મન વચન ને કર્મથી જે આપણે ભક્તિ કરીએ છીએ એ હરિ શ્રી હરિ પ્રભુ માની લે છે. આપણે પછી એને ગમે એ અવતાર રૂપે ભજીએ. વૃક્ષમાં બીજ તું, વૃક્ષના અંદરનું બીજ પ્રભુ છે, બીજમાં વૃક્ષ તું, એટલે કે બીજની અંદરનું વૃક્ષ પણ આપ જ છો. જોઉં પટંતરો એ જ પાસે, એટલે કે જોઉં એટલે કે જોઈ રહ્યો છું, પટંતરો એટલે કે પડદો, એ જ પાસે એટલે કે નજીક એ જ છે. ભણે નરસૈયો એટલે કે નરસિંહ મહેતા કહે છે, એ મન તણી શોધના, એટલે કે એ મન એમની શોધ ન કર, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, એટલે કે પ્રેમથી જો આપણે પ્રીત કરીએ પ્રભુમાં તો એ પ્રગટ થઈને આપણને દર્શન આપે જ છે.